પાણી ભરાય આનંદીમાં જે ચોક તો એની તમે અરજીમાં તો લખેલું જ હતું. આની પહેલાં જે અરજી હતી એમાં લખેલું હતું. એટલે એ બને ત્યાં સુધી રોડ પાસ થાય એવી અમે આશા રાખીએ. રોડ નું આયોજન વાળું હું તમને કઈ નહીં હો, કારણ કે એ બધું બોર્ડ માં છે. બોર્ડ નું કઈ અત્યારે ક્યારે બેસે હું તમને કહું પછી તમે પાછા તમે મને આપશો ને એટલે ઓફિશિયલી હું મારી સહીથી જાશે પ્રેસિડેન્ટ પાસે, બરાબર? ઈ જાશે પછી ત્યાંથી માનો બોર્ડ માં એ લોકો લે શું આયોજન કરે એ બધું પછી, કારણ કે ઈ પાછું અમુક મારી સત્તા મર્યાદા કામનું આયોજન ના પાવર મારી પાસે એક નથી, કારણ કે લોકોની ચૂંટાયેલા લોકોને ઈ પાવર એ તો અમે કરાવડાવશું. પણ અમારે તો રજૂઆત વહીવટદાર તરીકે તમારી પાસે અમે આવ્યા હોય, વહીવટદારથી જેટલું થાય વહીવટદાર શાસનથી જેટલું થાય એટલું વહીવટદાર પાસે આવશું. અમે ખાલી તમારી પર ઠીકરું નથી દોડતા. અમે આપણે આજે તમારી પાસે પ્રમુખ અમને મળ્યા નથી, આવનારા દિવસોમાં સાહેબ પ્રમુખની પાસે જવાના જ છીએ. અમે એનો કાયદો જે કઈ લોકો છટકી રહી છે 5000 થી વધારેની સત્તા નથી, આ છે તે છે, એની પાસે જવાનું જ છે આપણે. આ તો વહીવટદાર તરીકે તમારી સત્તામાં જે કઈ કામો છે એ લઈને આવ્યા છીએ. ખાસ સાહેબ રજૂઆત એ છે કે ફાતેમા સોસાયટીમાં જે પ્રશ્ન છે એનું ખાસ કરીને વહેલી તકે સાહેબ અત્યારે શબ્દ છે ને એટલે છોકરાઓની અંદર હાલે છે. ડીસી માં બધાને આલવું પડે છે. ઈ ઓલોજીમાં આ પાણી ભરાણું છે, અહીંયાથી પાણી ઓલી બાજુ ખેતરમાં જાય ઈ ની વાત કરો ને. ઈ નહીં બે આવ્યા તો આખે આખો ટોટલી ખાડો છે, તમે સમજો. એની અંદર કે 1 2 કે 5 10 ટ્રેક્ટર થી થાય એવું નથી. ઓછા 10 ડમ્પર નાખીને ત્યારે લેવલ આવે એવું છે. રોડ બનાવો એનો રસ્તો ઈલાજ એવો મેં સોલ્યુશન કાઢ્યું હતું કે આપણે બાજુની ગલી જે છે ત્યાં કામ ચાલુ કરવાનું છે, ત્યાં ઓલરેડી ફિલિંગ કરીને બોક્સ કટિંગ કરવાનું છે. તો એનું જે મટીરીયલ નીકળે ને ઈ તમે અહીંયા નાખી દો એટલે આનું કામ 4 તારીખે બીજું ચાલુ કરવાનું. ડબલ મહેનત થાય. ઓલું શોર્ટકટમાં અમારે એક સાથે બે કામ. ઝુલેલાલ ચોક ની છે ને ત્યાં પાણીનો પ્રશ્ન છે ને ઝુલેલાલ ચોક પાસે તો અહીંયા ખોડા ઉપર જ ગટર છે. સોસાયટી બધી જે છે ને સાહેબ ત્યાં બધી જગ્યાએ ગટરો પડે છે. પાણી આવે ને વરસાદનું પાણી એટલે બધાને કરવા પ્રશ્ન છે. ત્યાં શું છે વેપારી વર્ગ છે ને સાહેબ કોઈ આવીને વધારે કાંઈ કહેતું નથી. મારા ઘરે રજૂઆત કરવા આવે છે. આમાં તમે કઈ સોસાયટી છે ઝુલેલાલ ચોક ની આગળ સાહેબ કે સોસાયટી નું નામ નથી લખ્યું, લોકેશન આપ્યું છે સાહેબ. ઝુલેલાલ ચોક છે એટલે અહીંયા ચોક પાસે પાણી ભરાવ કે ફણા ઉપર વરસાદી ગટર છે એમાં પાણી જાય છે. પાણી જે જાય છે ને તો બધાના ઘરમાં ગટર ઉભરાઈ જાય છે. બધાના ઘરમાં વરસાદી ગટર ત્યાંથી લઈ સીધું સ્વામિનારાયણ જે ચોક નથી બનાવ્યું કળશ ત્યાં સુધી પાણી સ્ટ્રોંગ ડ્રેન છે. એમાં ક્યાં લોકોના ઘરમાં પાણી ગયું? સોસાયટી ગીત કોવિડ સોસાયટી જે છે ત્યાં વધારે પ્રશ્ન છે. એમ તમે સોસાયટી કે સોસાયટી ગીત કોવિડ સોસાયટી ત્યાં બહુ પ્રશ્ન રહે છે. જ્યારે વરસાદ આવે ને એટલે પાણી જે બ્લોક થઈ જાય છે, ગટરમાંથી પાણી હાલતું નથી. એને આ ફરિયાદ તમે કોઈ અમારા કર્મચારીને તો આ પ્રશ્ન છે. તમે કર્મચારીને કોઈને ફરિયાદ, હવે હું અત્યારે કહીશ ને તો કર્મચારી મને એમ કહે છે કે સાહેબ આની ફરિયાદ મને નથી આવી. અહીંયા ફરિયાદ આપણે 2 બારી રાખી છે, બરોબર? એ ગટર, લાઈટ અને પાણી બધા માટેની ફરિયાદો રોજે રોજ નોંધાઈ. તમે અહીંયા કોઈ આવી વસ્તુ નોંધાવડાવી દીધી એટલે શું થાય કે અમને ખબર પડે કે કેટલા દિવસથી વિકાસ નથી થયો, શું પ્રશ્ન છે, ક્યાં અટકી ગયું. એક એક વસ્તુ તમે માર્ક કરી